વંદનીય એવા પૂજ્ય ગુરુદેવ નાથા બાપા અને એમની ભક્તિમય જીવન સમર્પિત જીવન એવા પૂજ્ય બાપા જેને આપણે દાદાજી તરીકે બોલીએ છીએ એવા પૂજ્ય દાદાજી સ્વામી શ્રી પ્રકાશાનંદજી મહારાજ એ જે પરંપરા સંન્યાસ પરંપરા પણ પૂજ્ય બાપાએ ગ્રહસ્થ
મારો પીર એની નારાયણ ઇતિહાસમાં તમે જાઓ તો ખબર પડે એના પુસ્તકો કેટલાય છપાણા છે અને વાંચો તો ખબર પડે કે પૂજ્ય બાપાએ શું સમર્પિત કર્યું છે. આવા મહાન સમ્રાટ કલાકારોએ પણ ગુરુદ્વારો અમને ન મળ્યો તો મારી કક્ષા ન હોય, ગુરુ ન હોત તો એટલી કક્ષા ન હોય. અને એવી આપણને જ્યારે ગુરુ ગાદીના દર્શન થાય, ગુરુમય આપણે રહ્યા હોય, સદગુરુના શરણમાં રહેતા હોય અને પૂજ્ય ભવ્ય કાર્યક્રમ એટલે એવી ભવ્યતા દિવ્યતાના કારણે કેવું પડે કે પૂજ્ય મુક્તાબાનો એના સંદર્ભ અવસર થાય. એવા માં મળવી મુશ્કેલ છે. ક્યારે કોને મળવાનું થાય કેમ ખબર પડે? અહીંથી ગયા પછી કઈ નક્કી જ નથી થતું. અદ્ભુત વાત તો એ છે કે જેણે કર્મ બરાબર નહીં કર્યા હોય અથવા કર્મ એવા જેના નહીં હોય, જે માણસ નથી સમજતો આત્માનો, જેણે સાક્ષાત્કાર નહીં કર્યો હોય, જેણે ગુરુ નહીં કર્યા હોય અને જે માણસ વૈભવમાં પડેલો છે, એવા મહાપુરુષો એમ કહે છે કે એને ભટકવાનું છે. એ નક્કી વાત છે, કેમ કે 84 લાખની વાત છે અને નક્કી થઈ ગયેલું છે. એનું પ્રમાણ છે, કેમ કે સાયન્સ ને વિજ્ઞાન આજ આગળ વધી રહ્યું છે. આપ સૌ જાણો છો, આપ બધાને ખબર છે આપણું શાસ્ત્ર શું કહે છે. ઘણા એમ કે એવી પિતૃગતિ થોડી હોય તો આવું થોડું હોય, આવું થોડું હોય, આવું ઘણા પોતપોતાના વિચારો રજૂ કરતા હોય. પણ જ્યારે એવો સમય આવે ત્યારે આપણને સમજાય છે આ બધી વાત સાચી છે. તો એવા પૂજ્ય બાપાના જે સમાધિ સ્થાન, પૂજ્ય એમને સ્વામી એવા ગુરુશ્રીનું સ્થાન, પૂજ્ય બાનું આ બાજુ સ્થાન સ્મૃતિ, તો એ એક ગૃહસ્થી જીવનમાં જે આ કર્યું એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને એ વાતને આપણે સ્વીકારવી પડશે કે કર્મ જેણે સારા કર્યા છે એની વાત આ છે સાહેબ. બાકી તો કોઈ નોંધ દુનિયામાં લેતું નથી. ઘણા માણસો છે એવા, ઘણા પ્રકારના. તો આવી બધી આજના જે કઈ કલાકારો મિત્રો બધા એવા છે, એ બધા આજના જે કઈ જયદીપભાઈ સોની, જયશ્રીબેન પંડ્યા અને દીપક બાપુ હરિયાણી, એ બધા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું આપણે શબ્દ દ્વારા અત્યારે સન્માન કરીએ છીએ. બધા બીજા કલાકારો ભાઈઓ પણ એ પણ અહીંયા આવશે, એ બધા પણ આપણે એનું સન્માન કરીએ છીએ. તો જે કાંઈ આપણે અમારે તો જે પૂજ્ય બા ને શ્રદ્ધાંજલિ માટે આપણે બધા ભેગા થયા છીએ, તો જે સંતોની વાણી છે, જે કાંઈ ગવાય છે, એ શબ્દ એ આપણે સાંભળીએ અને જે ભાવથી આપણે અર્પણ કરવું હોય ગુરુને, જે કાંઈ તન મન ધનથી એ આપણે બધા અર્પણ કરશું. અને ત્યાર પછીનો જે કાંઈ કાર્યક્રમ હશે ત્યાંથી આપણે દિલીપ બાપુ જે કાંઈ સૂચના કરશે એ પ્રમાણે અહીંયા સ્ટેજમાં એ કરવાનું આપણે રહેશે. તો બધાએ મહેમાનો, મિત્રો, વડીલો અમારા જે કાંઈ છે બધાએ, એ બધાને આજે શ્રદ્ધાંજલિના એ નિમિત્તે ભેગા થયા છે. ત્યારે છેલ્લે કે ભગવાનનું આપણે જે સ્મરણ કર્યું છે અને સ્મરણ થઈ રહ્યું છે, પૂજ્ય બાપાએ ભજન કર્યું છે અને એ જ ભજન અહીં થઈ રહ્યું છે, એટલે આપણે વિશેષ કંઈ કહેવાનું હોય નહીં. અને આપણો તો બધાનો ગુરુદ્વારો છે, ગુરુથી વિશેષ કંઈ હોય નહીં. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ સિવાય તો આપણી પાસે બીજી કોઈ વાત નીકળે નહીં. તો એવા સદગુરુના શરણમાં અને ભગવાન કાયમ બધાને રાખે. અને બાને તો પૂજ્ય બાને શ્રદ્ધાંજલિ તો આપણે તો કહેવાનું છે, પણ આપણે તો શું શ્રદ્ધાંજલિ આપી શકીએ? બા તો દેવકોટીમાં ભળ્યા છે, જે દેવ રૂપમાં ભળી ગયા છે, એને તો શું શ્રદ્ધાંજલિ હોય? પણ આપણો બધાનો ભાવ એવો છે, આપણી ઉપર બાના બધાના આશીર્વાદ છે, માનો આશીર્વાદ છે. એવા મુક્તાબાના શરણમાં કોટી કોટી વંદન સાથે બોલો સદગુરુ ભગવાન કી જય. આજે આપણા સૌની વચ્ચે
ભજન સંતવાણીના આરાધક ભાવથી પધારેલા ચેતન મહારાજના ખૂબ સહયોગથી અને આપણા બધાના પ્રેમથી બધા કલાકારોને બોલાવીએ તો ઘણો મોટો આપણે એને કહેવાય કે પ્રયત્ન કરવો પડે, એના બદલે સહજ રીતે બધા મિત્રોના ભાવથી આપણી સાથે ભજન માટે જોડાયા છે. આપણે જુનાગઢથી ભાઈ જયદીપભાઈ સોની બધા વધારે છે, આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ જયશ્રીબેન પંડ્યા, આપણે બ્રહ્મ જ્ઞાતિનું ગૌરવ જયશ્રીબેન પણ સારી સંતવાણી કરે છે, એમને પણ આપણે વધાવીએ. મોરારી બાપુના કૃપાપાત્ર ભજનીક એટલે કે દીપક બાપુ હરિયાણી જેઓ મહુવાથી પધાર્યા છે, આપણે એમનું પણ સ્વાગત અને તાળીઓના ગડગડાટથી વધાવીએ. સમય ખૂબ વ્યતીત થઈ ગયો છે અને વાતાવરણ થોડુંક એવું છે, તો આપણે સંતવાણી ઝડપથી શરૂ થાય આપણે સમય પ્રમાણે. એટલે હું જયદીપભાઈને વિનંતી કરું હા કે સરસ મજાના ગણપતિ વંદનાથી સંતવાણીની શરૂઆત કરે અને એમની સમગ્ર ટીમને ભરતભાઈ મજીરાવાદકભાઈ, ઉસ્તાદ ભાઈ બેંજાવાળાભાઈ અને અમારે મતીરાળાથી અને મોટા માચાળાથી પધારેલ મારુતિ ડીજે સાઉન્ડ, એમનું પણ આપણે સૌ આજની સ્વાગત કરીએ છીએ. એમનો પણ ખૂબ ખૂબ આપણને આભાર મળેલો, સાથ સહકાર મળેલો છે. હવે ભાઈ શ્રી જયદીપભાઈ. હાલો હાલો. આમાં
બોલે સદગુરુ મહારાજ કી શ્રી સત્યમ સનાતન ધર્મ કી દાદા સોમનાથ મહાદેવ કી સદગુરુ શ્રી સ્વામી પ્રકાશાનંદજી બાપા કી સદગુરુ શ્રી હરિહરાનંદ બાપા કી શ્રી ધારેશ્વર મહાદેવ કી પ્રેમ से बोले नमः पार्वती महादेव ध्यान मूलम गुरुर्मूर्ति ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम सद्गुरु कृपा नाम समो वड कोई नहीं जब तप तीर्थ योग तारा नामे पातक छूटिए नामे नाशयो तारा नामे पातक छूटिए तारा में पाप को छूटिए नाम नाशरो गणपति दादाની સ્તુતિ કરતા પહેલા આ જેવો પરિવાર ભેગો થયો છે એટલે હરિહરાનંદ બાપાની લક્ષાર્થ માળા જેને આપણે કહીએ છીએ બધા ઘરે ઘરે ગાય છે એ પરિવાર છે તો મારો એવો ભાવ છે હું હરિહરાનંદ બાપાનું બાળક છું એટલે મારો એવો ભાવ છે કે તાળી પાડીને આપણે બધા સાથે ધૂન બોલીએ ત્યારબાદ આપણે ગણેશ વંદના કરશું પણ મારી સાથે બધા ફાવે બોલજો ગુરુજીના નામની હો માળા છે લોકમાં ગુરુજીના હો એ નારાયણ નામની હો માળા છે લોકમાં
ક્રોધ બધી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ બધી થાય નહીં, પરને નિંદાય નહીં. કોઈને દુવાય નહીં હો મારા સદોતમાં. હે ગુરુજીના નામની હો મારા સદોતમાં. પરને પીડાય નહીં, મુકદ ભરાય નહીં. પરને પીડાય નહીં, મુકદ ભરાય નહીં. આમાં પાપ થાય નહીં હો મારા સદોતમાં. સુખમાં ઠકાય નહીં, દુઃખમાં રડાય નહીં. જય હો. સુખમાં ઠકાય નહીં, દુઃખમાં રડાય નહીં. કોઈ ભક્તિ ભૂલાય નહીં હો મારા સદોતમાં. એ ગુરુજીના નામની હો મારા સદોતમાં. ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. એ ભેદ રખાય નહીં હો મારા સદોતમાં. ગુરુજીના નામની હો મારા સદોતમાં. બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં. બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં. બોલ્યું એ બાનાને લજવાય નહીં હો મારા સદોતમાં. બાનો લજવાય એ ગુરુજીના નામની હો
ગુરુ હરિહરાનંદજી કહે સત્ય ચુકાય નહીં. મારા ગુરુ હરિહરાનંદજી કહે સત્ય ચુકાય નહીં. એ નારાયણ વિસરાય નહીં હો. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. શ્રીમન નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્ય. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. શ્રીમન નારાયણ ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય. એ જ રમીએ નાથ તિરુપાળા ગજાનન. પ્રથમ પહેલા હે પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન હે મંગલ મૂર્તિ. એ આ તો ખોટી વંદન તમને સુંધાળા ખોટી વંદન એ તમને સુંધાળા. એ જ રમીએ નાથજી રૂપાળા ગજાનન. પ્રથમ પહેલા હે જ પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનંદ રે એ મંગલ મૂર્તિ.
સમરીએ નામ તમારા ભાગી જાય વિઘન મારા એ અમારા ભાગે વિઘન પ્રથમ સમરીએ નામ તમારા એ ભાગે વિઘન અમારા અમારા ભાગે વિઘન શુભ અશુભ સમારીએ ને શુભ અશુભ સુકન્યા સમારીએ ને એ જ દીન દયાળુ ગજાનન મંગલ મૂર્તિ અરે કોટી કુરંદન તમને હે જનમે નાથ ગુરુપાળા ગજાનન પ્રથમ પહેલા હે પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન રે મંગલ મૂર્તિ સંકટ હરણ ને અધમો ધારણ ભય ભંજન રખવાળા હે ભય ભંજન રખ સંકટ હરણ સંકટ હરણ નહીં અધમો ધારણ ભય ભંજન રખવાળા હે ભય ભંજન સર્વ સફળતા તન થકી ગુણેશા
અકળ ગતિ છે મારા નાથજી તમારી જય જય દેવ સુંદાળા ગજાનન એ જય જય દેવ અકળ ગતિ છે મારા નાથ તમારી અકળ ગતિ છે મારા નાથજી તમારી જય જય દેવ સુંદાળા ગજાનન એ જય જય દેવ એ અમારા બધાયના દુખડા હરીને તમે સદબુદ્ધિ આપજો એ અમારા દુખડા હરીને એ તમે સદબુદ્ધિ આપજો એ જીતી દયાળુ દયાવાળા ગજાનન પ્રથમ પહેલા હૈ પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા રે ગજાનન હે મંગળ મૂર્તિ જગત ચરાચર ગણપતિ દાતા જગત ચરાચર ગણપતિ દાતા આની હરો ને હર ખાળા ગજાનન આની હરો ને હર જગત ચરાચર જગત ચરાચર ગણપતિ દાતા આની હરો ને હર ખાળા ગજાનન એ આની હરો ને આ બધો સેવક સમરે એ ગણપતિ ગુણ ને સેવક સમરે ગુણપતિ ગુણ ને એ બરાઉરમાં કરી જો યજવાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા રે ગજાનન મંગળ મૂર્તિ अरे साधु न हो तो संसार में मारा नाम जी 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 साधु न हो तो संसार में तो जल जात आँख ब्रह्मांड ज्ञान केरी लहर में ज्ञान केरी लहर में वो तो भारत धाम भारत धाम साधु भूखा भाव का वो धन का भूखा नहीं जो धन का भूखा होवे जी जो धन का भूखा होवे साधु कहावत नाई साधु कहावत आबू हरिहरानंद जी
હે તે કહે છે હરી હરિહરાનંદજી હે તે કહે છે જટ રસ્તે તું જાતું હે ભાઈ જટ રસ્તે તું જાતું આ છે આવું હરિહરાનંદજી કહે હે તે કહે છે આમાં જટ રસ્તે તું જાતું આ છે આવા બધા અનુભવી સંતની વાતું આ છે અનુભવી સંતની વાતું હરિહરાનંદજી આવું હે તે કહે છે જટ રસ્તે તું જાતું એ ભાઈ જટ રસ્તે તું જાતું આ છે અનુભવી સંતની વાતું